આ બાપા વઢિયારી ગાયોમાં શું ખાસિયત હોય છે? વઢિયારી ગાય ઓમ બધી બધે સારી ગરીબ તો વટકે ને તો દોવાનો દે. હા બરાબર. નકર શૌકાર બહુ પછી જેને મોની જાય ને તો ઊંચો પગે ના કરે. દૂધમાં બહુ સારી, મારવા બારવા કોઈ સમજે ના એ ગાય. આ કોકરી ગાય કરતા એ ગાય ઓમ સારી. સરખાઈમાં કયો કે આપણા મારવા ઝૂલવામાં કયો, દૂધમાં કયો, ઓના કરતા એમ તો સારી. હા એ ખાસિયત કે જો રીહમાં આવે તો નાટવા દે. હા બરાબર. એ વઢિયારી ગાયની ખાસિયત. હા હા. હવે વઢિયારી ગાયોમાં રંગ બે જાતના હોય છે. કાબરી હે ભાઈ હા અને લાલ હે ભાઈ. હા હા. મોટા ભાગે લાલ કલર મોટા બહુ ભાગે જોવા લાલ જ મળે. હોય. હા હા બરાબર. બરોબર, કાબરી કોક જ હોય છે ને મોટા ભાગે લાલ જ હોય છે બધી હા હા બરાબર. કાઠિયાવાડી ગાય. પણ કાઠિયાવાડી ગાયમાં આખરી બહુ જો બગડી તો બધું વાજ્યા તો વાત છોડી દેવાની. હા હા બરાબર. ગમે તે કરતો પછી ના રવા હા હા. આવું હોય છે એમાં. અને પોતાના માલિકનું બહુ રક્ષણ કરે. પોતાના માઇલ ગાડી કાંઈ ફરતી હોય. હા. જેમ છોકરો આપણે રાખીએ એ જ રાખી દઈએ. હા બરાબર. એવું એટલી માયાળું બહુ. હા માયાળું બહુ. માયાળું બહુ. તો જોડી તમારે બેસી જાય હા અંગાજ અંગાજ ફરે ઘરમાં આવે પણ એમ ના મારે. હા હા બરાબર. કોક એવું માહોલ પાડે તો જ મારવા આવે. હા બરાબર. હા હા એટલું સારું. હા ભલે સામે 50 જણા હોય આવવાની છૂટ તમતા વાત સો કે સો આવતા. હા એમ તો તાકાત બાંધી વાત છે માલિકને અડે ને મારે વાત છોડી દેવાની. હા બરાબર. તો ઘેરો ગાડી મારી પાડે હા બરાબર. એટલે ખાસિયત કરી યાર. હા હા આવું હોય ગાય. હા હા. તો મિત્રો આ બાપાની વાત તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો.